ભાવનગર કે જ્યાં હરતું ફરતું આયુર્વેદિક હોમિયોપેથિક દવાખાનું ધૂળ ખાઈ રહ્યું છે। છેલ્લા 3 મહિનાથી જિલ્લા પંચાયત કચેરીમાં વાહન મૂકી દેવાયું। વર્ષ 2015-16માં મનસુખ માંડવિયાની ગ્રાન્ટમાંથી આ સેવાનો પ્રારંભ થયો। આયુર્વેદિક વિભાગ હસ્તકની એજન્સીની મનમાનીથી હાલ આ વાહન ધૂળ અને કાટ ખાઈ રહ્યું છે, જેને લઈ ગ્રામીણ કક્ષાએ આરોગ્યની સુવિધા પણ લોકોને નથી મળી રહી। સવાલ એ ઉઠી રહ્યો છે કે લોકોની સુખાકારી માટે લાખો રૂપિયાનું વાહન કાટ કેમ ખાઈ રહ્યું છે, એ માટે કોણ જવાબદાર? ડ્રાઈવરના અભાવે આ વાહન બંધ કર્યું હોવાનો અધિકારી દાવો કરી રહ્યા છે। સાથે એજન્સી તરફથી પણ આ મુદ્દે કોઈ જવાબ નથી આપવામાં આવી રહ્યો। 1 ફેબ્રુઆરીથી હરતું ફરતું દવાખાનું શરૂ કરી દેવામાં આવશે તેવી ખાતરી હાલ તો આપવામાં આવી। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોની આરોગ્યમાં વધારો થાય તે માટે તમામ પ્રયાસો કરતી હોય છે। આ જ પ્રકારે ભાવનગર જિલ્લા પંચાયતના આયુર્વેદિક વિભાગ દ્વારા જે સરકારી વાહન છે તે વિકસાવવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 4 મહિનાથી આ જે હરતું ફરતું જે આયુર્વેદિક અને હોમિયોપેથિકનું જે દવાખાનું છે તે ધૂળ ખાઈ રહ્યું હતું। વર્ષ 2015 અને 16માં રાજ્યસભાના સાંસદ મનસુખભાઈ માંડવિયાની ગ્રાન્ટમાંથી આ જે વાહન છે તે વિકસાવવામાં આવ્યું હતું, પરંતુ લાખો રૂપિયાના ખર્ચે આ જે વાહન વિકસાવ્યું હતું તે ધૂળ ખાઈ રહ્યું હતું અને કાટ ખાઈ રહ્યું હતું। પરંતુ એબીપી અસ્મિતા દ્વારા સમગ્ર મામલે અહેવાલ છે તે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો અને અધિકારીના ધ્યાન પર આ વિષય મૂક્યો હતો, ત્યારે જે આયુર્વેદિક વિભાગ છે તે પણ હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિકના ધોરણે આ જે વાહન છે તેમને શરૂ કરવા માટેના પ્રયત્નો હાથ ધરી દીધા છે। હાલ આ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે બંધ પડેલું વાહન છે તેમને ફરી એક વખત કાર્યરત કરવા માટેની તસ્દી છે તે અધિકારી લઈ રહ્યા છે। જોકે છેલ્લા 4 મહિનાથી જિલ્લા પંચાયતના પરિષદની અંદર આ જે વાહન છે તે કંડમ હાલતમાં ધૂળ ખાઈ રહ્યું હતું। કોઈ પણ વિભાગના અધિકારી છે તેને ફરી એક વખત શરૂ કરવા માટે તસ્દી નહોતા લઈ રહ્યા। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે આરોગ્યની સુવિધામાં વધારો થાય તે માટે પ્રયત્ન કરતું હોય છે, પરંતુ જે જવાબદાર વિભાગ હોય છે તે આજે આરોગ્યની સુવિધામાં વધારો થઈ શકે તે માટે લાપરવાહી દાખવતું હોય તેવું ચોક્કસથી કહી શકાય, કારણ કે વિભાગ દ્વારા જે પ્રયત્નો થવા જોઈએ તે પ્રયત્નો નહોતા થતા। જોકે આજે હરતું ફરતું જે આયુર્વેદિક અને હોમિયોપેથિકનું જે વાહન છે તેમને ગ્રામ્ય કક્ષાએ લોકોની આરોગ્યમાં સુવિધામાં વધારો થઈ શકે તેનો હેતુ હતો, તે હેતુથી આ વાહન છે તે વિકસાવ્યું હતું, પરંતુ લાખો રૂપિયાના ખર્ચે આ જે વાહન વિકસાવેલું હતું તે 4 મહિનાથી ધૂળ ખાઈ રહ્યું હતું। આ બાબતે અધિકારીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે એજન્સી છે તેમને અમે અનેક વખત રજૂઆત કરી છે, ફોન કર્યો છે, પરંતુ તેમના દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવામાં નથી આવતો। ત્યારે એબીપી અસ્મિતા દ્વારા આ અંગેના સમાચાર પ્રસારિત કરતા આ જે અધિકારીઓ છે તે હરકતમાં આવ્યા છે અને આ જે હરતું ફરતું દવાખાનું છે તેમને ફરી એક વખત શરૂ કરવા માટેની તસ્દી લીધી છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર। એમ્બ્યુલન્સ પડી છે જે વાહન કહેવાય આયુર્વેદિક, કે ગામડે જેના લોકોને જે આયુર્વેદિક દવા આપે, પણ અમારા ગામમાં મેં ક્યારેય જોયું નથી અને અવારનવાર મારા જિલ્લા પંચાયતમાં આવવાનું હોય છે અને જે હું 3 મહિનાથી લગભગ આ વાહન જે અહીંયા જ પડ્યું હોય છે અને મને એવું લાગે છે આમાં ડૉક્ટરની જરૂર છે કે પછી આ લોકો જે અધિકારીઓ છે આને અનાવડત હશે કે ખબર નહીં પડતી હોય આને કેમ રીતે ઉપયોગ કરવો। અત્યારે રેગ્યુલરલી અમારે દરેક ગામડામાં મેડિકલ ઓફિસર દ્વારા એમને સેવા પૂરી પાડવામાં આવે છે। એમાં અત્યારે 3-4 મહિનાથી આ સુવિધા ડ્રાઈવરને લીધે થઈને અટકી છે। અત્યારે ટેન્ડર પણ પૂરું થઈ ગયું છે એવું મને જાણવા મળ્યું છે। પંચાયતમાં મેં વાત કરેલી હતી, એટલે 1લી તારીખથી આપણે ફરી પાછું શરૂ